રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 66 કેવી સબસ્ટેશન તરફ જતી 4000 કેવી વોલ્ટની લાઇન નીચે જ બાંધકામ। ટાવરથી 12 મીટર દૂર બાંધકામ હોવાનો નિયમ છતાં બાંધકામ અડીને કરવામાં આવ્યું। બિલ્ડરને બહુડાને પંચાયતમાંથી મંજૂરી આપી કે પછી બારોબાર બાંધકામ તપાસનો વિષય। જેડકો દ્વારા આ અંગે તપાસ કરવા માંગ। અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે સત્યમના બિલ્ડર દ્વારા હાઈટેન્શન લાઇન નીચેથી રસ્તો બનાવી દીધો છે। ડાવરના લગોલગ મકાનો પણ બાંધી દીધા છે। 66 કેવી સબસ્ટેશન તરફથી જતી 4000 કેવી વોલ્ટની લાઇન નીચે જ બાંધકામ કરી દીધું છે। ટાવરથી 12 મીટર દૂર બાંધકામ હોવાનો નિયમ છતાં બાંધકામ અડીને કરવામાં આવ્યું છે। બિલ્ડરને બહુડાને પંચાયતમાંથી મંજૂરી આપી કે પછી બારોબાર બાંધકામ તપાસનો વિષય બન્યો હતો। જેડકો દ્વારા આ અંગે તપાસ કરવા માંગ કરાઈ હતી। અંકલેશ્વર ગડખોલ ગામની હદમાં રાજપીપળા ચોકડી નજીક સત્યમ નામની સોસાયટીનું નિર્માણ પામ્યું છે। સોસાયટીને અડીને જેડકોની હાઈ ટેન્શન લાઇન પર પસાર થઈ રહી છે। જે લાઇનમાં 4000 કેવીનો વીજ પ્રવાહ પસાર થતા સાથે 66 કેવી સબ સ્ટેશન તરફ લાઇન જે રહી છે। આ હાઈ ટેન્શન લાઇન નીચે સોસાયટીના બિલ્ડર દ્વારા પાકો આરસીસી રોડ બનાવી દેવામાં આવ્યો છે। એટલું જ નહીં, રોડની બાજુમાં મકાન અને મકાનને અડીને ટાવરના પાડા જોડાયા છે। સામાન્ય રીતે 12 થી 8 મીટર દૂર ટાવરથી બાંધકામ ઓછામાં ઓછું હોવું જોઈએ, છતાં નિયમો નેવે મૂકીને બાંધકામ કરવામાં આવ્યું છે। ટાવર પર સૂચના નોટિસ બોર્ડ પણ લગાવવામાં આવ્યો છે, જેમાં કોઈ પણ જાતના બાંધકામ કરવું નથી અને સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે। એટલું જ નહીં, કોઈ પણ વસ્તુ મૂકી નહીં કે મોબાઈલ, ટીવી કે કોઈ પણ પ્રકાર ધાતુ, વાયર કે વસ્તુ ટાવર નજીક ના હોવાનો જોઈએ ની સૂચના બોર્ડ લગાવી છે, છતાં બાંધકામ કરી દેવામાં આવ્યું છે। આ અંગે ગડખોલ ગ્રામ પંચાયતમાં તપાસ કરતા તેમના દ્વારા કોઈ મંજૂરી આપી નથી, તેમજ આ હશે તો સ્થાનિકોની ફરિયાદ આધારે જેડકો સાથે સંકલન કરી કાર્યવાહી કરવા માટે જણાવ્યું। આ અંગે જેડકોના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરતા તેમના દ્વારા આવી કોઈ ફરિયાદ આવી નથી, પણ તપાસ કરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે બાંધકામ થયા બાદ હવે વિવિધ કચેરી દ્વારા તપાસ કરવા માટેની વાત પ્રડાય છે। ત્યારે બિલ્ડર સામે જે તે વખતે બાંધકામ કરાયું ત્યારે જાણ થઈ કે ન હતી તે તપાસનો વિષય બન્યો છે। એટલું જ નહીં, આ અંગે તપાસ કરતા હવે શું થઈ શકે છે તો ટાવર ત્યાંથી હટાવવાની સ્થાનિકો અરજી આપે તો ટાવર હટાવી શકાય એમ છે। આ વચ્ચે બિલ્ડર દ્વારા જે તે વખતે મકાન બાંધી લોકોના જીવ જોખમમાં મુકાય તો કોણ જવાબદાર તેવા સવાલો સામે આવ્યા છે। જો હાલમાં જ વાયર તૂટે કે ટાવર કોઈ કારણસર પડે તો લોકોના જીવ પણ ગુમાવી શકે છે, તેનો જવાબદાર કોણ તેવા સવાલ આજુબાજુની સોસાયટીના રહીશો કરી રહ્યા છે।